લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર વદ 11 શનિવાર, તારીખ 4/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકને 6 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 7 મિનિટ. આજની ચંદ્ર રાશિ બપોરે 4 કલાકને 37 મિનિટ સુધી કુંભ અને ત્યાર પછી રાશિ રહેશે મીન. અને આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. કૌટુંબિક ભાવનાઓ જાળવીને, કુટુંબની એકતા જાળવીને જીવનમાં આગળ વધશો તો ઝડપથી આગળ વધાશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ કુંભ. બપોરે 4 કલાકને 37 મિનિટ સુધી જન્મેલા બાળકોની રાશિ કુંભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મીન. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકો કૌટુંબિક ભાવનામાં વિશ્વાસ કરતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: માનવ જીવનમાં સુખ સવાર જેવું છે. માંગો તો ન મળે, જાગો તો મળી જાય. સુખ માંગીએ ભગવાન પાસે તો ના મળે, પણ જાગીને આપણા જીવનમાં સારા કર્મમાં જોડાઈ દઈએ તો ચોક્કસ સુખ મળે. તો મિત્રો, આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખો ને આ જ રીતનું જીવન જીવો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: કોઈક વ્યક્તિને લકવાની અસર થાય તો તરત એનાથી જેટલું પીવાય ને એટલું તલનું તેલ આપણે એને પીવડાવવું જોઈએ. આ જો કામ કરીએ ને તો ચોક્કસ પેલાને લકવાની અસરમાંથી મુક્તિ મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: મિત્રની ટીકા કરવી હોય ને તો ખાનગીમાં કરો, અને વખાણ કરવા છે તો જાહેરમાં કરો. બહુ જરૂરી છે. આપણે કોઈ મિત્રની ટીકા જાહેરમાં કરીએ ને તો એના કાન સુધી વાત તરત પહોંચી જાય ને એ સારું પણ નહીં, કારણ એ આપણો મિત્ર છે. તો મિત્રની ટીકા હંમેશા ખાનગીમાં થવી જોઈએ અને એની સામે જ કરવી જોઈએ. જે આપણો મિત્ર હોય ને એને જ એને કહેવું જોઈએ કે તારામાં આ ખામી છે ભાઈ, સુધાર. ને પ્રશંસા જાહેરમાં કરો, જેથી કરીને એની છાપ આપણે સરસ બનાવી શકીએ. કોઈ એને જઈને કહે કે ભાઈ તારો મિત્ર વખાણ કરતો હતો. આ બાબતો જીવન જીવવા માટે ખૂબ જરૂરી હોય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત પરદેશથી સારા સમાચાર આવતા દેખાય છે. આજનો દિવસ સરસ રીતે શરૂ થાય. પણ મિત્રો, બપોર પછીનો સમય આપણો વ્યસ્તતાથી ભરેલો છે. આપણા પોતાના કામ સિવાય બીજાના કામ આપણા ભાગે આવવાથી આપણે વધારે પડતા વ્યસ્ત રહેવું પડે. વૃષભ રાશિવાળા માટે આજે ધન કમાવાનો યોગ છે ભાઈ. તો આજે કામકાજમાં ધ્યાન આપજો. સમયસર ધંધાની જગ્યાએ, નોકરીની જગ્યાએ પહોંચશો તો વધુ સારો લાભ મળે. આજે તમારો હરીફ તમારા કામમાં મુશ્કેલી ઊભી કરવાની કોશિશ કરે પણ એ ફાવે નહીં. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત સંભાળવાની જરૂરિયાત છે. આજે આપની બુદ્ધિ, મહેનત, આવડત આ બધી બાબતોને જીવનમાં જોડવાની છે, જેથી કરીને આપણે આપણી બચતને ચોક્કસ રીતે બચાવી શકીએ. આજે બીજો એક ફાયદો છે, સંતાનોના પ્રશ્નમાં ખૂબ સારો લાભ મળતો દેખાય છે. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નજીકનો મિત્ર ખૂબ સારી સહાય કરી જાય. આજે ઘર પરિવારની ચિંતાઓને કારણે કામમાં મન લાગે નહીં. મિત્રો, આજે કોઈ અગત્યનો નિર્ણય લેવો હોય તો એમાં ઉતાવળ નહીં કરતા. સિંહ રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય છે. નોકરી ધંધાના કામમાં સારા સુધારા આવે અને એને કારણે આપનો
આર્થિક લાભ વધે. આજે તમે કોઈ જગ્યા પર કામ કરો ને તો એ કામની કદર થાય અને એનાથી પણ તમને માન સન્માન મળે. કન્યા રાશિવાળા માટે આજે કંઈક નવા આયોજન કરવાનો દિવસ છે. વેપારમાં, નોકરીમાં, ઇન્વેસ્ટમેન્ટમાં, ઇન્સ્યોરન્સમાં કંઈક નવું કાર્ય કરવાનું મન થાય. ચોક્કસ તમે આજે આ કામો કરી શકો છો. અને મિત્રો આજે છે ને સૌથી મહત્વની વાત એ છે કે આજે આપણા કામમાં કુટુંબના સભ્યોનો સાથ મળવાનો જ. અને જે લોકો છૂટક ધંધો કરે છે એ લોકો માટે આજનો દિવસ સારો. અચાનક સારી ગ્રાહકી મળતા કામકાજ સારા કરી શકાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. મિત્રો આજે ખાસ કરીને રાજકીય અને સરકારી કામોમાં ધીરજ રાખવી ખૂબ જરૂરી દેખાય છે. આજે મહત્વના નિર્ણય લેવા હોય તો સમજી વિચારીને ધીરજ રાખીને યોગ્ય સલાહ લીધા પછી લેવા. વૃશ્ચિક રાશિવાળા માટે આજે જૂના દેવાઓમાંથી મુક્તિ મળતી દેખાય છે. આજે આર્થિક પાસું સબળ બનતું દેખાય છે. વેપારમાં સારી આવક થઈ શકે છે. જૂના ફસાયેલા નાણાં આપણા પાછા આવી શકે છે. પણ મિત્રો આજે કોઈ પરદેશથી જોડાયેલું કામ હોય તો તેમાં સંભાળજો. પરદેશના કામમાં નાની મોટી રૂકાવટ આવતી દેખાય છે. ધનરાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ પર કાબુ રાખવાનો છે. પોતાની બચત વપરાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. આજે વેપાર ધંધાના કામમાં સંતાનોનો સાથ મળતા આપણે ઘણી મોટી રાહત મળે. આજે છે ને વાણીમાં મીઠાશ જાળવશો તો ઘણા કામો તમે સરળ કરી શકશો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો પણ છે અને સંભાળીને ચાલવાનું પણ છે. આજે જૂના પડતર પ્રશ્નનો ઉકેલ આવી શકે છે, પણ નવા કાર્યની શરૂઆતમાં ક્યાંક નાની મોટી અડચણોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આજે સ્થાવર મિલકતોના કામમાં આપણે સારી સફળતા મળી શકે. કુંભ રાશિવાળાએ વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત છે. આજે તમારો સહકાર્યકર વર્ગ, તમારો નોકર ચાકર વર્ગ, તમારા ઉપલા અધિકારી સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન થાય એની કાળજી રાખશો તો વધુ સારું. આજે કોઈ જગ્યા પર પ્રમોશન કે બદલીનું કામ હોય તો એમાં આજે સારું પરિણામ પ્રાપ્ત થાય. મીન રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. મિત્રો આ એક સારું પાસું જીવનમાં આવતું દેખાય છે, પણ બીજી બાજુ છે ને આજે તમારામાં આળસ ભરેલી દેખાય છે. આજે કામ કરવાનું મન ન થાય, બેચેનીનો અનુભવ થાય, કોઈ વાતમાં આપણે ચીડિયા થઈને જવાબ આપીએ તો આ બધી બાબતો પર ચોકસાઈ રાખજો. કારણ કે આજે દિવસની શરૂઆત લાભથી થતી દેખાય છે, તો પછી એ લાભને જાળવી રાખવા માટે આપણે આપણા સ્વભાવમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી. આજે છે ને કામ કરવાની ઈચ્છા નહીં હોય તો પણ કામમાં ચોક્કસ જોડાઈ જજો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.